હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સમોસા ચાટ. તો ચાલો શરૂ કરીએ. તેના માટે મેં અહીં એક વાસણની અંદર સૂકા ગ્રીન વટાણા લીધેલા છે. તમે સફેદ વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો. તેને મેં 5 થી 6 કલાક માટે પલાળી દીધેલા છે. ત્યારબાદ મેં એને બાફી લીધેલા છે. હવે આપણે સમોસાનું જે ફિલિંગ બનાવવાનું છે તેના અંદર જે ગરમ મસાલો બનાવવાનો છે તે આપણે બનાવીશું. તેના માટે 5 થી 6 સૂકા લાલ મરચાં, 2 ચમચી જેટલું સૂકા ધાણા, વરિયાળી તથા મરી. તમારી પાસે અનારદાણા હોય તો તમે એડ કરી શકો છો. આ બધું જ રોસ્ટ થઈ ગયું છે. હવે આપણે તેને સારી રીતે પીસી લઈશું. હવે આપણે સમોસાનું સ્ટફિંગ બનાવીશું. ત્યારબાદ એક કઢાઈમાં તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેના અંદર હિંગ ઉમેરીશું. ત્યારબાદ આદુ મરચાં ક્રશ કરેલા ઉમેરીશું. આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આદુ મરચાં સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે જે તૈયાર કરેલો ગરમ મસાલો જે પીસેલો છે તે એડ કરીશું. આપણે બધા જ મસાલા તેલની અંદર જ કરવાના છે. અહીં મેં હળદર, લાલ મરચું પાવડર, હું બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સનું માપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ડિસ્ક્રિપ્શન જરૂરથી ચેક કરજો. ત્યારબાદ હવે આપણે બાફેલા મેશ કરેલા બટાકાને આના અંદર એડ કરીશું અને વ્યવસ્થિત રીતે હલાવી લઈશું. તેના અંદર બાફેલા વટાણા ઉમેરેલા છે. આ મેં સિઝનલ વટાણાનો યુઝ કરેલો છે, સૂકા વટાણાનો નહીં. અહીં સિઝનલ વટાણાનો જ આપણે ઉપયોગ કરવાનો રહેશે. એક નાની વાટકી જેટલા જ આપણે સૂકા વટાણા બાફી અને લીધેલા છે. ત્યારબાદ મીઠું, આમચૂર પાવડર, કસૂરી મેથી મસ્ટ છે તો તે જરૂરથી ઉમેરજો. થોડો ગરમ મસાલો. તો આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી લઈશું. તો તૈયાર છે આપણું સ્ટફિંગ. હવે આપણે સમોસા માટેનો લોટ બાંધીશું. તેના અંદર 1 વાટકી જેટલો મેં મેદો લીધો છે, 1 ટેબલ સ્પૂન મેં અહીં રવો લીધેલો છે, 1 ટેબલ સ્પૂન ઘી, મીઠું. હવે મોણ આપણે મુઠ્ઠી પડતું લેવાનું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં, હું આ રીતે મોણ દઉં છું લોટની અંદર. આ રીતે મુઠ્ઠીમાં પેક થઈ જાય લોટ એટલે આપણું મોણ પરફેક્ટ છે. જરૂર મુજબ પાણી ઉમેરી અને થોડો કઠણ એવો ડો બાંધીશું. કારણ કે ઢીલો હશે તો સમોસાની અંદર તેલ વધુ રહેશે, તો જેથી કરીને આપણે થોડો કઠણ લોટ જ બાંધવાનો રહેશે. લોટને થોડો સારી રીતે આપણે મસળીશું જેથી કરીને એ આપણા સમોસા સારા તૈયાર થાય. હવે થોડું તેલ ઉમેરી અને ફરીથી આપણે થોડો લોટને મસળીશું. આ રીતે લોટ સારી રીતે મસળાઈ ગયા બાદ લોટને ઢાંકી અને આપણે અડધી કલાક માટે રેસ્ટ કરવા દેવાનો છે. તો તૈયાર છે આપણો સમોસા માટેનો લોટ. હવે આપણે સમોસા ચાટ માટેનો રગડો બનાવીશું. તો રગડા માટે એક પેનમાં તેલ લેવું. તેલના અંદર આદુ મરચાં ઉમેરવા. આદુ મરચાં સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે ટમેટાં ઉમેરીશું. અહીં મેં કોઈ પણ જગ્યા પર કાંદા લસણનો ઉપયોગ કરેલો નથી, તો જો કોઈ કાંદા લસણ ન ખાતું હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, અને કાંદા લસણ ખાતું હોય તો પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, કારણ કે મેં એસેમ્બલ કરવામાં કાંદાનો ઉપયોગ કરેલો છે. હવે આપણે ટમેટાં, ત્યારબાદ હળદર, મીઠું, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું 1 ચમચી, આ બધી જ વસ્તુને આપણે તેલના અંદર સારી રીતે સાતળી લઈશું. અને ટામેટાં આપણા થોડા ગળી જાય ત્યાં સુધી આપણે ટામેટાને પકાવવાના છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં કેટલા સારી રીતે ટામેટાને પકાવેલા છે. હવે આપણે બાફેલા સૂકા ગ્રીન વટાણા આપણે ઉમેરીશું. આ વટાણા ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે જરૂર હોય તો થોડું પાણી ઉમેરીશું, નહીં તો જે પાણી ઉમેરેલું હતું વટાણાના અંદર હતું તે જ આપણે આના અંદર ઉમેરેલું છે. હવે આપણે એક બટાકું મેશ કરેલું ઉમેરીશું, બાફેલું, જેથી કરીને આપણા રગડાની જે કન્સિસ્ટન્સી છે તે ખૂબ સારી આવે છે. તો બટાકું ઉમેરવું ખૂબ જરૂરી છે. મને અહીં થોડી પાણીની જરૂર લાગેલી તો મેં 1 વાટકી જેટલું પાણી ઉમેરેલું છે. તમને તમારી જરૂરિયાત મુજબ તમે પાણી ઉમેરી શકો છો. હવે થોડો ગરમ મસાલો ઉમેરીશું, જેનાથી સુગંધ અને ટેસ્ટ બેઉ સારા આવે છે. અને કોથમીર નાખી આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું. તેના માટે આપણે સૂકા દાળ લઈશું, તેને પહેલાં પીસી લઈશું. ત્યારબાદ 1 વાટકી કોથમીર અને અડધી વાટકી ફુદીનો, સંચળ પાવડર, મીઠું, લીંબુનો રસ, આ બધી જ વસ્તુઓને પાણી જરૂર મુજબ ઉમેરી અને ગ્રીન ચટણી તૈયાર કરીશું. ત્યારબાદ આપણે અહીં સમોસા બનાવવા માટે એક
આ રીતની લાંબી એવી એક પૂરી બનાવીશું. તેના વચ્ચેથી આ રીતે 2 ટુકડા કરીશું અને આ રીતે ફોલ્ડ કરી થોડું પાણી કિનારી પર લગાવીશું, જેથી કરીને આપણા સમોસા ન ખુલી જાય અને અંદર આપણે સમોસાનું સ્ટફિંગ ભરીશું. તો આ રીતે મેં બધા જ સમોસા તૈયાર કરી અને સારું તેલ થોડું ગરમ થાય ત્યારે મેં સમોસાને એડ કરેલા છે. પછી આપણે સમોસાને એકદમ સ્લો આંચ પર તળીશું, જેથી કરીને અંદરથી પણ સમોસા સારી રીતે તળાઈ જાય. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં આ રીતે એકસાથે 5 થી 6 સમોસાને તળવા માટે એડ કરેલા છે. સમોસાને અહીં આપણે થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ધીમી આંચ પર તળવાના છે. તો તૈયાર છે આપણા સમોસા. હવે આપણે સર્વ કરીશું. તો એક ડીશની અંદર મેં આ રીતે સમોસાને ચમચીથી તોડી લીધેલા છે. તેના ઉપર રગડો ગરમ એડ કરીશું. તેના ઉપર ગ્રીન ચટણી, ગોળ આંબલીની ચટણી, સેવ તથા કાંદા, તમે બીટ પણ ઉમેરી શકો છો એસેમ્બલ કરવામાં, અને ટામેટાં પણ ઉમેરી શકો છો. જે લોકો કાંદા લસણ નથી ખાતા તે લોકો બીટ અને ટામેટાનો ઉપયોગ જરૂરથી કરે, તો એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. તો તૈયાર છે આપણી સમોસા ચાટ. તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.